ગુજરાત આમ આદમી પાર્ટીમાં ખબર નહીં શું થયું છે કે એક પછી એક સ્કેમ આવતા જાય છે. અત્યાર સુધી તો આપણે દક્ષિણ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓના સ્કેમ જોયા છે, પરંતુ હવે દાહોદમાંથી એક કિસ્સો આવ્યો છે. રાજેશ ડામોર, જે દાહોદ આમ આદમી પાર્ટીના મહામંત્રી છે, એમણે કોઈને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને એ ચેક બાઉન્સ થઈ ગયો. હવે એના ઉપર કેસ થયો અને કોર્ટે રાજેશ ડામોરની તરત ધરપકડ કરીને 1 વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે એમને આ 5 લાખ રૂપિયા પણ આપવાનું કહ્યું છે, અથવા તો એ ભરવાનું કહ્યું છે. પોલીસે રાજેશ ડામોરની ધરપકડ કરીને અત્યારે તો એમને જેલ પ્રશાસનને સોંપી દીધા છે. આમ આદમી પાર્ટી કંઈક નવું રાજકારણ કરવા માટે આવી હતી, પરંતુ અત્યારે તો એવું જ લાગે છે કે એના નેતાઓ અને પાર્ટીના જે પદાધિકારીઓ છે એ સ્કેમ કરવામાં વ્યસ્ત છે, નહીં કે પ્રજાની ફરિયાદો સાંભળીને સરકારનો વિરોધ કરવાનો.